ચારધામ યાત્રાના રજીસ્ટ્રેશનનો આંકડો 19 લાખને પાર પહોંચી ગયો છે। 30 એપ્રિલથી ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ દિવસે એટલે કે 30 એપ્રિલના દિવસે ગંગોત્રી અને યમનોત્રીના કપાટ ખુલશે, જ્યારે બીજી મેના રોજ કેદારનાથ અને 4 મેના રોજ બદ્રીનાથના કપાટ ખુલશે। હેમકુંડ સાહિબના કપાટ 25 મેના રોજ ખુલશે। કેદારનાથ ધામ માટે સૌથી વધુ 6,48,000 ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે બદ્રીનાથ ધામ માટે 5,74,000 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। યમનોત્રી ધામ માટે 3 લાખ, ગંગોત્રી માટે 3 લાખ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, તો હેમકુંડ સાહિબ માટે 32,000 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ચારધામ યાત્રા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ચારધામ સુધી જતા માર્ગો તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે કોઈપણ પ્રકારની તકલીફ ભક્તોને ન પડે। તો મંદિરે પહોંચવાના માર્ગો પરથી બરફ હટાવાઈ રહ્યો છે। 25 એપ્રિલ સુધી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાશે। ચારધામના માર્ગમાં આવતી ચેકપોસ્ટ પણ સક્રિય થઈ જશે।